હવે સમાચારમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતથી જ કેરીનું આવરણ ઓછું અને મોડું હતું। તેમાં પણ કુદરતી આફતે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હતું। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા જેવા પવન અને માવઠાએ આંબાવાડી ધરાવતા ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે જો હજુ પણ વાતાવરણ આવું જ રહેશે તો આ વખતે બજારમાં કેરીની આવક ઘટશે અને ભાવ પણ અસામાન્ય પહોંચી જશે। આ સાથે હવે જોવાનું એ રહ્યું છે કે કુદરતના આ પ્રકોપ સામે ઝઝૂમી રહેલા ખેડૂતોને સરકાર તરફથી કોઈ મદદ મળશે કે કેમ। આ વખતે અમે ફૂલ ખર્ચ કરેલો, દેશી ખાતર, ઓર્ગેનિક દવાના છંટકાવ મિનિમમ 5 થી 5.5 લાખ રૂપિયાનો ખર્ચ કરેલો। 40-50 મજૂરો અમે એક મહિનો સતત મહેનત કરાવેલી, તો છતાં આવો કમોસમી વરસાદના હિસાબે અમારો પાક ખંદો ખરી ગયો। 80% પાક ખરી ગયો છે આ વખતે કેરી તો જે નાના વ્યક્તિ તો લઈ નહીં શકે એટલો ભાવ વયો જવાનો છે। આપણે કેટલા વીઘા અને કેવી નુકસાની? 50 વીઘા 55 વીઘાનું અમારું ફાર્મ છે। અમારે 80% નુકસાની છે। હવે 20% માલ છે, પણ એમાં હજી અમને આમાં જો આ વરસાદ પડ્યો છે ને એમાં ફૂગની શક્યતા રહી, ફૂગ આવી જાય ને ટોટલ માલ ખરી જાય, પૂરું થઈ જાય। આ વખતે કમોસમી વરસાદના લીધે જે નુકસાની થઈ છે ખેડૂતને, લગભગ 80% પાક નિષ્ફળ ગયો છે। 10% છે એમાં બી ફૂગ ને અન્ય રોગ લાગવાની શક્યતા છે। સામાન્ય માણસને આ વખતે કેરી ખાવામાં ખૂબ તકલીફ પડવાની છે અને કમોસમી વરસાદને લીધે ખૂબ મોટા પાયે બગાડ થયો છે। ખાલી એક જગ્યાએ નહીં, આ આખા જૂનાગઢ પંથકમાં। અને આ કમોસમી વરસાદના લીધે કુદરતનો કહેર ખાલી ને ખાલી ખેડૂત જ સહન કરી શકે છે। તેથી આ બહુ અત્યારે પરિસ્થિતિ ખરાબ। 55 વીઘાનો બગીચો છે। અત્યારે પાક બધો કાલે વરસાદ થયો એના હિસાબે ખરી ગયો છે। વરસાદ થયો એટલે બહુ હારામારો વાવાઝોડું કરા અને બધી સાથે વરસાદ હતો। હવે બીજા નંબરમાં કે આમાં 80% જેવી નુકસાની છે, 20% જેવો માલ છે અત્યારે। તે છતાં બી હજી ફૂગ આવશે ને રોગ આવશે તો અમારા હાથમાં આવવું તો આવે, નકર ન આવે। કેવું લાગે છે? અત્યારે તો કઈ લાગતું જ નથી। હવે 10 દી પછી ખબર પડે કે હવે કેવું લાગશે, બાકી અત્યારે તો કઈ લાગતું